અમદાવાદ સ્થિત ગોતા નજીક આવેલી રાજપૂત વિદ્યાસભા ખાતે આગામી 20 તારીખના રોજ ક્ષત્રિય સમાજની એક નવી શક્તિ મંચની શરૂઆત થવા જઈ રહી છે અને આ શક્તિ મંચની શરૂઆત થતાની સાથે શક્તિ મંચ સામે કેટલાક પડકારો પણ છે કે જે પડકારો થકી આ શક્તિ મંચની શરૂઆત થવા જઈ રહી છે। કયા કયા પડકારો રહેશે, કઈ કઈ મુખ્ય રજૂઆત હશે અથવા મુખ્ય જરૂરિયાત છે તેના વિશે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ક્ષત્રિય સમાજ જ્યારે એક મંચ ઉપર એકત્રિત થઈ રહ્યો છે ત્યારે આ વખતે ક્ષત્રિય સમાજના મંચ થકી અલગ અલગ રજૂઆતો જે છે તે કરવામાં આવશે। જોકે ભૂતકાળની અંદર ક્ષત્રિય અસ્મિતા મંચની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે માત્ર ને માત્ર નારી અસ્મિતાની લડાઈ લડી રહ્યા હતા। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે લડત હતી, પરંતુ હવે જ્યારે શક્તિ મંચની શરૂઆત થવા જઈ રહી છે કે જેમનું અધ્યક્ષસ્થાન આપવામાં આવ્યું છે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીને, અને આ અધ્યક્ષસ્થાને આગામી સમયની અંદર જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની આવ્યો છે તે કે ગુજરાતની અંદર સૌથી પહેલું, આખા દેશની અંદર સૌથી પહેલું જેને રજવાડું આપ્યું તે કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવો। આ ભારત રત્નની માંગ પણ જે છે ત્યાં નવું શક્તિ મંચ જે છે તે કરશે। આ સાથે આ મંચ થકી રાજ પરિવારના વંશજો જે છે કે જે કોઈના કોઈ મંદિર સાથે સંકળાયેલું છે કે જે મંદિરની અંદર દર આઠમે તેઓ વિશેષ હવન અને વિશેષ પૂજા કરે છે, આ વિશેષ પૂજાની અંદર જેમ પહેલાંના સમયની અંદર રાજ પરિવારની સાથે રાજ્યના નાગરિકો પણ જોડાતા હતા, એ જ રીતે હવે આ રાજ પરિવાર સાથે ક્ષત્રિય સમાજ જોડાય તે મુખ્ય હેતુ રહેશે। આ સાથે મહત્વની એક વાત એ પણ છે કે માતાજીના ઉત્સવો પણ જે થતા હોય છે તેની અંદર રાજ પરિવારની સાથે સાથે હવે ક્ષત્રિય સમાજ પણ આગળ આવશે, એટલે કે પરંપરાથી વાકેફ હવે આ ક્ષત્રિય સમાજના નવા યુવાનો જે છે તે પણ થશે। ક્ષત્રિય સમાજનો હોદ્દો જે છેલ્લા કેટલાક સમયથી રિક્ત હતો, એટલે કે ગુજરાતની અંદર તમામ ક્ષત્રિય સમાજોનું એક સંગઠન ન હતું। અત્યાર સુધી સંકલન સમિતિ બનાવવામાં આવી હતી, અસ્મિતા મંચ થકી આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમનું અધ્યક્ષસ્થાન કોઈ એક સમિતિ કરી રહી હતી। હવે આ શક્તિ અસ્મિતા મંચ થકી એક અધ્યક્ષસ્થાન જે છે તે આપવામાં આવ્યું છે ભાવનગરના મહારાજાને, એટલે કે જે છેલ્લા કેટલાક સમયથી જે સ્થાન રિક્ત હતું તે સ્થાનને હવે પૂર્ણ કરવામાં આવ્યું છે। દરેક સમાજની સાથે રહેવાની વાત કરી છે। આમ તો ગુજરાતની અંદર 224 કરતાં પણ વધારે રિયાસતી રજવાડા જે આવેલા છે તેમાંના મોટા ભાગના ક્ષત્રિય સમાજની સાથે સાથે કાઠી સમાજ, ઠાકોર સમાજ અને પટેલ સમાજના પણ સ્ટેટ હતા। તો હવે આ તમામ સમાજના સ્ટેટોને સાથે લઈને સમાજ આગળ વધવા માગે છે। જો અન્ય કોઈ સમાજ પણ ક્ષત્રિય સમાજની મદદ માગશે તો સમાજ તેની મદદ કરે, તે પ્રકારે અસ્મિતા મંચ એટલે કે શક્તિ મંચની શરૂઆત થવા જઈ રહી છે। ક્ષત્રિય સમાજના કુલ 7 જેટલા કુળદેવીના અલગ અલગ વંશો જે છે તે છે હવે આ તમામે તમામ મંદિરની અંદરથી એક જ્યોત લાવીને એક નવું માય મંદિર પણ બનાવવાની વાત જે છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। આ તમામની માંગોની સાથે સાથે ક્ષત્રિય સમાજ પોતાની કઈ વિશેષ માંગો જે છે તે આ મંચ થકી પૂરી પાડશે, એકવાર એ પણ સાંભળો। માગણીઓનો અત્યારે તો સવાલ નથી, આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે। એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે 250ની આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે, પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં, હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહ્વાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજપૂત વિદ્યાસભા ઉપર 20 તારીખે 10:30 વાગે જરૂરથી પધારે એવું મારો આગ્રહ છે। અમારો એક જ એજન્ડા છે કે સમાજ અત્યારે વેર વિખેર છે, તો સમાજ પહેલાં તો સંગઠન થાય પછી જ મુદ્દાની ચર્ચા થાય ને। જ્યાં સુધી સમાજ જ ભેગો ના થાય ત્યાં સુધી બીજા કોઈ મુદ્દાની ચર્ચાનો સવાલ આવતો નથી। અમે રાજપૂત સમાજ એવો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળો છે। અમે ભવિષ્યમાં તો દરેક સમાજને, ધારો કે આજે પટેલ સમાજ છે, પાટીદાર સમાજ જે છે એમને પણ અમે આ મંચ ઉપર બોલાવીશું અને સમાજનો કઈ રીતે ઉદ્ધાર થઈ શકે અને અમારો સમાજ કઈ રીતે આગળ આવી શકે એ જ અમારો હંમેશા પ્રયત્ન રહેશે। 100% અમે ભારત રત્ન કૃષ્ણકુમારસિંહજીને મળે એ તો અમારી સંકલન સમિતિની એ માંગ હતી, અમારા રાજપૂત વિદ્યાસભાની એ માંગ છે, તમામ સમાજની, અમારા ક્ષત્રિય સમાજો જેટલા પણ છે એ બધાની માંગ છે કે જ્યારે હિન્દુસ્તાન ભારત બન્યું ક્યારે સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમારસિંહજીએ આપ્યું ત્યારે તો આપણો આ દેશ બન્યો છે, તો એમને તો 100% ભારત રત્નનું બિરુદ આપવું જોઈએ એ અમારી માગણી રહેશે। આમ તો ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની બહોળી સમાજ જે છે તે આવેલો છે,
કુલ 182 જેટલી સંસ્થાઓ અને સેનાઓનો સમાવેશ થાય છે કે જેમાં સૌથી મોટી કરણી સેના છે, મહાકાલ સેના છે. આ સાથે સાથે સંકલન સમિતિ પણ બનાવવામાં આવી હતી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને માટે. પરંતુ હવે આ તમામની વચ્ચે સંકલન સમિતિ છે, કરણી સેના છે, મહાકાલ સેના છે, 182 જેટલી સંસ્થાઓ છે, રાજપૂત વિદ્યાસભા છે, આ તમામ સંસ્થાઓને, તમામ સેનાઓને એકત્રિત કરી નવા મંચની શરૂઆત થવા જઈ રહી છે. આ મંચના નવા જે એજન્ડાઓ જે છે એને લઈને આપ શું માનો છો એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.